હું ક્રોધી છું કે હું દયાળુ છું, ભાવના આવેગોની સાથે આઈડેન્ટિફિકેશન થઈ ગયું. એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ, એ અનાત્મામાં આત્મબુદ્ધિ, અને દુઃખમાં સુખની પ્રવૃત્તિ, સુખની અભિલાષા, કે જે વસ્તુ દુઃખદાયી છે પણ એમાં સુખનો આભાસ સતત થયા કરે છે. આનું કારણ છે અવિદ્યા. એટલે અવિદ્યાનો જ્યાં સુધી નાશ ન થાય, પણ અવિદ્યાનો નાશ કેમ થાય? એકાએક તો થતો નથી. જેને એકાએક થઈ ગયો એને યોગના અંગ સમજાઈ ગયા. તો એકાએક નથી થતો તો ધીરે ધીરે એક એક અંગનું અનુષ્ઠાન કરવું. તો યોગ અંગ અનુષ્ઠાન અશુદ્ધિ ક્ષય. જેમ જેમ અશુદ્ધિનો ક્ષય થતો જશે, જ્ઞાન દીપ્તિ, હવે જ્ઞાનનો પ્રકાશ છે એ વધતો જશે. હવે જ્ઞાનનો પ્રકાશ, તો પેલા જ્ઞાનનો પ્રકાશ શરૂઆત થાય છે. આપણે કહીએ અશુદ્ધિ ક્ષય થઈ તો પેલો જ્ઞાનનો પ્રકાશ યમમાં આવે, પછી નિયમમાં આવે, પછી આસનમાં આવે, પછી પ્રાણાયામ. એક એક રીતે જ્ઞાનનો પ્રકાશ, એટલે એક એક ક્ષેત્રની અંદર અવેરનેસ આવતી જાય. ખ્યાલ ન થાય એ રીતે મૂડી વધતી જાય. જાગૃતિ વસ્તુ શું છે, અવેરનેસ વસ્તુ શું છે, એ સીધે સીધી ન પકડાય. સીધી પકડાઈ જાય તો વાત પૂરી થઈ, પણ સીધી ન પકડાય તો ધીરે 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 એક એક યોગના અંગની જે પણ પ્રેક્ટિસ કરતો જાય તો એની અંદર જાગૃતિ ધીરે 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 પ્રગટ થતી જાય. આ છે ઇનડાયરેક્ટ મેથડ. આ વિવેક ખ્યાતે, અને પછી વિવેક ખ્યાતે એટલે શરીરની ભીતરની અંદર, દિલની અંદર જયારે વિવેક પ્રગટી ગયો પૂરેપૂરો, ત્યારે પૂરેપૂરો જયારે વિવેક પ્રગટી જાય છે ત્યારે પ્રજ્ઞાનો પ્રકાશ અને દ્રષ્ટા એ એના પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ સૂત્ર તો યોગ અંગ અનુષ્ઠાનાર્થ. ચિત્તવૃત્તિ જ્યાં સુધી અનુષ્ઠાન નહીં થાય, પ્રેક્ટિસ નહીં થાય, ત્યાં સુધી વૃત્તિ ભટકા કરશે. જ્યાં સુધી અશુદ્ધિઓ હશે ત્યાં સુધી પ્રકાશ છે એ પ્રગટ નહીં થાય. અને પ્રકાશ પ્રગટ નહીં થાય એટલે આપણને આપણો જીવ છે હંમેશા અધર રહેશે. આપણને અંદર જોવા જાય તો અંધારું લાગે, અને બહાર જીવ ભટકે ને જીવ ભટકે અને હાથ નાખ્યા કરીએ આખી જિંદગી સુધી, કોઈ સ્ત્રીના પ્રેમમાં, કે કોઈ પૈસાના સંગ્રહમાં, કે કોઈ ધંધાના અને પ્રતિષ્ઠાના મોહમાં, ને પણ જ્યાં જ્યાં નાખીએ ત્યાં દાજ્યા કરીએ, જ્યાં નાખીએ ત્યાં દાજીએ. અને રસ્તો છે એ ભીતરમાં છે, રસ્તો આપણી પાસે છે. કરવાનું કઈ નથી, અને છતાં ન કરી થવાનું પણ નથી. એટલે આખું અંદરનું જે ઝાડું છે, જેને જંજાળ કે છે, આ બધું છે શું એને વ્યવસ્થિત સમજી લઈએ. અને એક વાત સમજાઈ જાય, શરૂઆતમાં સમજવું મુશ્કેલ છે. ઘણી વાર આપણું મન સમજવાને માટે તૈયાર નથી હોતું. એને એમ લાગે છે કે આ મગજમારી છે. એ રીતે મન એમ થાય આપણું સ્વાભાવિક છે. કે કોઈ ધંધો કરવા જાય, જો ધંધો કરવો છે તો ધંધાની આખી લાઈન સમજી લઈએ, કે કાંઈ નહીં ગમે ત્યાં. અને મજૂરી કરવી હોય તો લાઈન સમજવાની જરૂર નથી. તો મજૂરી છે એને ગુણ ઉપાડવી તો ગુણ ઉપાડ્યા કરે. આપણને એમ લાગે કે સક્રિય ધ્યાન કરી લેવું છે તો કરી લેવું. મજૂરી છે બધી, કુંડલીની કરવું કે વિપસ્ય ના કરવું. પણ એ મજૂરી માત્ર મજૂરી ન રહે, ધંધો બની શકે છે. આખી લાઈન ની ખબર. તો મજૂરી અને ધંધામાં ફેર શું છે? એક ઠેકાણે ટેકો રહે એનું નામ મજૂરી, અને સદા વિકસતું રહે એનું નામ ધંધો. હવે આપણે શું કરવું છે એ આપણી સ્વતંત્રતા છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધયઃ અષ્ટૌ અંગાની. સેલ્ફ રિસ્ટ્રેન્ટ, ફિક્સ્ડ ઓબ્ઝર્વન્સ, posture, breath regulation, abstraction, concentration, contemplation and trance are 8 steps of yoga. યોગ
એટલે ચિત્તવૃત્તિ નિરોધ. અને ચિત્તવૃત્તિ નિરોધમાં 8 અંગનો સમાવેશ થાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આપણી અવસ્થા એટલે શરીરની અવસ્થા, મનની અવસ્થા, ચિત્તની અવસ્થા અને ચૈતન્યની અવસ્થા. જુદી જુદી અવસ્થા છે. જુદી જુદી અવસ્થા કહી દી. કઈ કઈ અવસ્થાઓ કીધી? મનની અવસ્થા, ચિત્તની અવસ્થા, ચૈતન્યની અવસ્થા. ચૈતન્યની અવસ્થા. એટલે આની અંદર ચિત્તવૃત્તિ જે નિરોધ કે છે ને, ચિત્તવૃત્તિનો નિરોધ થાય કેવી રીતે? એમ તો માનો કે યમ છે, યમની અંદર શું છે? સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય. એટલે વ્યવહારની અંદર તમારી અંદર સત્ય નહીં હોય ને તો ચિત્તવૃત્તિનો નિરોધ નહીં થાય. કારણ કે તમે અસત્ય કરશો એટલે અસત્યને છુપાવવા માટે, દબાવવા માટે તમે ખોટું કરી રહ્યા છો, એને લીધે વૃત્તિઓ સતત રીતે અને અંદર અજંપા જેવી સ્થિતિ થઈ જશે. એટલે બહારનો વ્યવહાર છે એ જો સત્ય ઉપર આધારિત રહેશે તો સંકલ્પો વિકલ્પો ઓછા થશે. સત્ય, અહિંસા. એટલે અહિંસા એટલે તમે એમ સમજો કે તમારા સ્વાર્થ માટે તમે કોઈ પણ શારીરિક, માનસિક કોઈ પણ હિંસા ન કરો. શારીરિક માનસિક તમે હિંસા કરો તો ચિત્તવૃત્તિ આગળ ને આગળ જાતી જાય, એના વિશે કલ્પના કરતી જાય, એના અંદર ક્લેશ પામતી જાય. એટલે અત્યારે જે યમ છે એ બહારથી તમારે જે જીવન ગોઠવવાનું છે ને એ આ રીતે ગોઠવશો, વ્યવહારની અંદર આવી રીતે ગોઠવશો તો તમે આગળ જાશો. વ્યવહારની અંદર સત્ય તમારા માટે મહત્વનું નહીં હોય, અહિંસા તમારા માટે મહત્વની નહીં હોય. બ્રહ્મચર્યનો અર્થ આપણે અત્યારે એવું લાગે છે કે વર્તમાનમાં રહેવું એ બ્રહ્મચર્ય, અને વર્તમાનમાં વિચારમાં રહ્યો એટલે અબ્રહ્મચર્ય. તો આ બ્રહ્મચર્યમાં તમારે રહેવાનું. તમે સ્મૃતિમાં રહેશો એટલે બ્રહ્મચર્યનો ભંગ થઈ જશે. આવી રીતે સમજાવવા માંગે છે આમ અત્યારે. એટલે એનું આખું જે યમ છે ને એની અંદર આચરણ કેવું કરવું, પછી આચરણને એપ્લાય કરવા માટે નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. આ છે આપણે આંતરિક રીતે વિકાસ કરી અને પ્રેક્ટિકલ છે એ આ નિયમમાં છે. એ રીતે પછી આગળ ઈ જાય છે. એ ઇન્ટર રિલેટેડ છે, એકબીજાના સંબંધમાં છે. અત્યારે શરીરની અવસ્થાનો તો આપણને ખ્યાલ છે. કોઈનું શરીર છે એ યુવાન છે, કોઈનું વૃદ્ધ છે, એ શરીરની અવસ્થા છે. મનની અવસ્થા અને ચિત્તની અવસ્થા છે એ આછો ખ્યાલ આવે. અંદર કંઈક બેચેની થાય છે, અંદર કંઈક સંતાપ થાય છે. અને ચૈતન્યની અવસ્થા છે એનો તો કોઈ ખ્યાલ જ નથી. અનુભવ છે આપણને. આપણે સવારે વાત કરી કે ચૈતન્યની 4 અવસ્થા: નિદ્રા, સ્વપ્ન, જાગૃતિ અને તુરીય. સ્લીપ, relative state of consciousness, subjective state of consciousness, objective state of consciousness. હવે દરેક ચૈતન્યની અવસ્થા છે એને 3 ફંડામેન્ટલ ફેકલ્ટીઝ છે: કોન્શિયસનેસ, એટેન્શન અને વિલ. કોન્શિયસનેસ એટલે ચૈતન્યની અવસ્થા, ચેતના. એટેન્શન એટલે ચિત્તવૃત્તિ અને વિલ એટલે સંકલ્પ. નિદ્રા છે તો નિદ્રાની અંદર કોન્શિયસનેસ છે એ પોતા અનકોન્શિયસ બની જાય છે, એ અભાન અવસ્થામાં ચાલ્યું જાય છે. આપણે સુઈ જઈએ છીએ. આપણું કોન્શિયસનેસ, આપણું એટેન્શન છે એ કોન્શિયસનેસની શક્તિ છે. એ નિદ્રા અવસ્થાની અંદર એ શક્તિ છે કાબુ બહાર છે. એ શક્તિ એની મેળે કામ કરે છે, કારણ કે કોન્શિયસનેસ પોતે સૂતું છે, માટે એની શક્તિ છે એ ગમે તેમ ફરે છે. નિદ્રા અવસ્થામાં આપણે જયારે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે એ સ્વપ્ન
માં શક્તિ ગમે તે ઠીક લાગે એ દ્રશ્ય નિર્માણ કરે, ઠીક લાગે એ શબ્દ નિર્માણ કરે, ઠીક લાગે એવા સ્પર્શ નિર્માણ કરે, ઠીક લાગે એવા ભાવ આવે, બધું કેઓટિક. વિલ છે ત્યાંની જે સંકલ્પ શક્તિ છે નિદ્રા અવસ્થામાં, એ વિલ છે એ કંટ્રોલ બહારની, બોધ વિનાની. ગમે ઈચ્છા ને ગમે તે વાસના થાય અને સપનું નિર્માણ થઈ જાય. એટલે મનને અને ચિત્તને જે તરંગો ઉઠે એનું સપનું નિર્માણ થઈ જાય. આ છે આપણા નિદ્રાની સ્થિતિ. અને નિદ્રાની સ્થિતિમાં આપણે કંઈ કરી પણ ન શકીએ. માત્ર એટલે આ નિંદ્રાની સ્થિતિમાં શું કીધું? ત્રણ નામ શું લીધા? કોન્શિયસનેસ, વિલ. હવે કોન્શિયસનેસ, એટેન્શન અને વિલનું સુષુપ્તિની અંદર શું અવસ્થા હોય છે એ તમને બતાવી. કોન્શિયસનેસનો શેમાં? સુષુપ્તિમાં કોન્શિયસનેસ કઈ ભાન નથી. એટેન્શન છે એ જે અંદર તરંગો અંદર ઇરિલિવન્ટ, એટલે કોઈ કંટ્રોલ કરનાર નથી, એટલે ઇરિલિવન્ટ તરંગો એની અંદર આવે છે. અને વિલ જેવું તો કંઈ છે નહીં. વિલ કંઈ આમ છે નહીં, બેહોશી જ છે. એટલે એ બેહોશીની અંદર જે તે પ્રકારના તરંગો ઉઠે છે. એ અત્યારે પોઈન્ટ કે છે કોન્શિયસનેસ, એટેન્શન અને વિલ સુષુપ્તિની અંદર કેવા હોય એ ટાઈપની વસ્તુ. ભોગતા ભાવ છે, ભોગવવાનું જોઈએ. પછી આવે છે બીજી સ્થિતિ, સુષુપ્તિમાં ભોગતા, સ્ટેટ ઓફ કોન્શિયસનેસ, જેને આપણે વ્યવહારિક જાગૃતિ કહીએ છીએ. આપણી આંખ ઉઘડી ગઈ. આંખ ઉઘડી ગઈ એટલે રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ થયું, અને ચિત્ત વૃત્તિ છે રિલેટિવ બની. આપણું એટેન્શન છે એ હંમેશા બહાર ક્યાંક ને ક્યાંક જોડાવાને માટે આતુર છે. આપણી ચિત્તની વૃત્તિ ક્યાંક ચોંટવા માંગે છે અને ક્યાંક ચોટે છે ને ક્યાંકથી ભટકી. એટ્રેક્શન અને રિપલ્શન ચિત્તની વૃત્તિ થયા કરે છે. અને આપણું જે વિલ છે, જેને આપણે વિલ કહીએ છીએ, એ વિલ છે એ સ્ટ્રોંગ ડિઝાયર ઓફ ધ ઈગો. અહમની જે વાસનાઓ છે, અહમની જે ઈચ્છાઓ છે, એને આપણે સંકલ્પ કહીએ. અહમને એમ થાય કે મારે ચૂંટણી મેળવવી છે, પૈસો મેળવવો છે, વિદ્યા મેળવવી છે, કંઈક ને કંઈક. પણ કોન્શિયસનેસ, એટેન્શન અને વિલ, એનું કારણ કે કોન્શિયસનેસ પોતે છે રિલેટિવ સ્ટેટમાં છે, એટલે એની જે શક્તિ છે એ પણ રિલેટિવ સ્ટેટમાં છે. બધાની આંખ ઉગડી ગઈ. એક સુષુપ્તિની અવસ્થાની વાત કરી, હવે રિલેટિવ સ્ટેટની વાત કરી. રિલેટિવ સ્ટેટની અંદર શું હોય કે આપણે આપણા સ્વભાવને ભૂલી ગયા છીએ અને આપણા નામ રૂપે બીજાને બીજી વ્યક્તિ તરીકે, મારા તારા રૂપે, એ બધી રીતે જે વર્તી છે એ રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે. રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. અહંતા અને મમતા કીધું. હા, એ જ અહંતા મમતા. રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ એટલે કોન્શિયસનેસ તો હાવ નીલ છે, એટલે છે જ નહીં. એટલે આપણે જાગૃત તો છે નહીં. તો આપણી આગળ એટેન્શન છે એ ઈગો ઓરિએન્ટેડ છે, એમ કે છે. ઈગો ઓરિએન્ટેડ છે, ઈગોને કંઈક જોઈ છે એની પરિપૂર્તિ કરવામાં આપણું જાય છે. એટલે આ ત્રણ વસ્તુ આ રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસની વાત કરે. એનો જે વિલ પાવર છે એ પણ રિલેટિવ સ્ટેટ. એટલે આજે એને એક મન થાય તો કાલે એને બીજું મન થાય. એટલે આ સતત જુદી જુદી ઈચ્છાઓ જાગે અને વિલ, પણ એ સત છે. આટલે સુધી પ્રકૃતિ આપણને મૂકી દીધી અને આ વિલ બદલાતી રહેતી હોય. હવે જે કામ કરવાનું છે
નિદ્રામાંથી આપણને જગાય. હવે જો વિશેષ જાગવું કે ન જાગવું એ આપણી સ્વતંત્રતા ઉપર છોડી દીધું. હવે જો જાગવું હોય તો શું કરવું, તો કઈ રીતે જગા? તો હવે જે છે, હવે યોગ છે, તો ધીરે 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 એક એક પગથિયાં આપણને બતાવવું જાય છે. એટલે આ બે સ્ટેટ બતાવ્યા, એક સ્લીપનું સ્ટેટ બતાવ્યું, એક રિલેટિવનું બતાવ્યું, અને આ બધામાંથી બહાર નીકળી જવા માટે આ યોગના જે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ છે એ એના ઉપયોગી વસ્તુ છે આમાંથી બહાર નીકળી જવા માટે, એમ કહેવા માંગે. એના અંગના જે વર્ણનો આવે છે એ સબ્જેક્ટિવ સ્ટેટમાં જવાને માટે અને ઓબ્જેક્ટિવ સ્ટેટમાં જવાને માટે શું શું કરીએ અને કયા કયા નિયમોનું પાલન કરીએ તો ધીરે 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 સ્વપ્નમાંથી જાગૃતિ તરફ અને જાગૃતિમાંથી તુર્ય તરફ ધીરે ધીરે સરળતા થાય. તો યોગનો પહેલું અંગ છે એ યમ છે. હવે યમ શબ્દ જયારે આપણે બોલીએ ત્યારે આપણા મનમાં યમ રાજા જેવો ખ્યાલ આવી જાય, કોઈ જાણે કેવો શું યમ. યોગ દર્શનની અંદર 3 શબ્દ આવે છે, યમ, નિયમ અને સંયમ. પણ ત્રણેયના અર્થ ચિત્ર વિચિત્ર થઈ ગયા છે. યમનો અર્થ કોઈ સપ્રેશન, કોઈ દમન, કોઈ કંટ્રોલ એટલે કાબુ, કોઈ બળજબરીથી કરીને કંઈ કરવું, આવો કોઈક જે મગજમાં અર્થ ઘૂસી ગયો છે એનું યોગ દર્શન. ખેડૂ છે, ભાવમાંથી પાણી આવે અને ધોરિયામાંથી ગમે ત્યાં ફૂટી જાય તો ધોરિયો છે એ બાંધી લે તો પાણી જ્યાં મોકલવું છે ત્યાં જાય. તો ધોરિયો જે બાંધવો છે એ પ્રક્રિયાને મૂકવે. યમનો અર્થ કે વેર વિખેર થતી આપણી ઉર્જા છે એને એક દિશા તરફ વાળી છે, એક ડાયરેક્શન. શું કીધું આપણી પાસે યમ વિશે? શું કીધું? પાણીનો જે ધોરિયો કરવાનો એને પાણીનો ધોરિયો તૂટી જાય એવો હોય તો બધી ગમે ત્યાં પાણી વહી જાય. પાણીનો ધોરિયો બરાબર કર્યો હોય તો યોગ્ય જગ્યાએ જાય, એનું નામ યમ છે. એટલે યમ એટલે એમ કે આમ કંટ્રોલ કરવો કે એવું નહીં, સપ્રેસ કરવું કે એવું ટાઈપનું નથી, એમ કહેવા માંગે છે. આ એક જ છે. આપણી અંદર રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે અને રિલેટિવ એટેન્શન છે. હવે આપણું એટેન્શન રિલેટિવ છે. રિલેટિવ છે એટલે એને જ્યાં ત્યાં એને સંબંધમાં આવવું જ પડે છે, એકલું રહી શકતું નથી. થોડી વાર થાય ત્યાં પત્ની સાથે, પતિ સાથે, દોસ્તારો સાથે, ચીજ વસ્તુઓ સાથે કંઈક ને કંઈક જરાક વાર પણ જો એટેન્શન એકલું પડે તો આપણા જીવની અંદર ઊંચા થાય છે. એનું કારણ છે કે સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ ના આવે ત્યાં સુધી સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ રિલેશન એટેન્શન નહીં આવે. અંદર પોતે સેલ્ફ રિમેમ્બરિંગ અથવા આત્મસ્થ થાય તો એનું ચિત્ત છે એ આત્મા. એટલે સબ્જેક્ટિવ સ્ટેટ એટલે સબ્જેક્ટિવ સ્ટેટનો અર્થ શું થાય કે તમારી અંદર જાગૃતિ અથવા અવેરનેસનું તત્વ દાખલ થાય ને ત્યારે સબ્જેક્ટિવ સ્ટેટની અંદર આપણે ધીરે 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 દાખલ થાય છે. એટલે આત્મતત્વ દ્રષ્ટૃત્વનું તત્વ છે એ જાગૃત થતું જાય, એ સબ્જેક્ટિવ સ્ટેટ છે. ઓબ્જેક્ટિવની પછી વાત કરશું. પણ અત્યારે પોતે આત્મસ્થ નથી, અત્યારે પોતે વ્યવહારિક માણસ છે. અત્યારે પોતે વેપારી છે, પોતે ખેડૂત છે, પોતે પત્ની છે. એટલે રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહેવાય આને. એ ખેડૂત હોય, પતિ હોય, પત્ની હોય,
કોઈ કોર્પોરેટર હોય, કોઈ પણ વસ્તુ એ રિલેટિવ સ્ટેટ છે. ખરેખર પોતે જે છે એ નથી, દ્રષ્ટા છે એ જે છે એ પોતે છે. એટલે એને સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ કહેવાય, કે જેમાં તમે તમારા ઓરિજિનલ જે છો સ્વરૂપ એમાં તમે એન્ટ્રી મારો છો. એ ટાઈપની વસ્તુ છે. સ્ટેટમાં છે એટલે એનું એટેન્શન ની ક્વોલિટી સતત રિલેટિવ. હવે એટેન્શન ની ક્વોલિટી રિલેટિવમાં રહે. હવે એ ક્વોલિટી છે એ એવા ક્વોલિટી જો રિલેટિવમાં રહે તો શું થાય? આપણે પૈસા ક્યાં રોકવા છે, આપણે લગ્નમાં ગયા હતા તો એને વ્યવહાર કેમ કર્યો, કેવો કર્યો, ઈ છે. રાજકારણમાં હોય તો ઓને કેમ હરાવવું, ઓને કેમ હરાવવું. એટલે દુનિયાદારી બધી વાતો જે છે રિલેટિવ સ્ટેટ છે, એમાં દુનિયાદારી સિવાય કઈ હોય જ નહીં. અને એમાં સ્વાર્થ, લોભ, લુચાઈ બધું આવી જાય રિલેટિવ સ્ટેટમાં. હોવી જોઈએ કે જેથી કરીને એના રિલેશનશીપની અંદર અશુદ્ધિ ન આવે. અશુદ્ધિ એટલે આપણું રિલેશનશીપ ક્યાં છે? તો પહેલું આપણું રિલેશનશીપ છે અત્યારે વ્યવહારમાં માઇન્ડથી અને ઇમોશનથી. મન અને હૃદય મોટે ભાગે આપણું મન છે. ધંધો પાણી કરીએ એટલે બજારમાં જઈએ ત્યારે આપણે મનથી વિચારો કરીએ છીએ, ધંધા પાણી. શરીર આપણું જાય છે પણ આપણે શરીર સાથે આપણે મોટે ભાગે મનની સાથે. અને ઘેરે આવીએ ત્યારે મોટે ભાગે લાગણીઓ સાથે, શરીર સાથે તો હોતા નથી. શરીર છે એ તો ભૂતની જેમ. એટલે ધંધામાં હોય ત્યારે મનમાં જીવતા હોય, ઘરે આવી ત્યારે ઇમોશનમાં જીવતા હોય, એમ કહેવા માંગીશ. શરીરની સાથે તો યોગી રહી શકે અને ક્યારેક ક્યારેક ભોગી રહી શકે, જ્યારે ભોગની અંદર ઉતરતો હોય ત્યારે. પણ એ ત્યારે જયારે શરીર સાથે રહે છે ત્યારે સભાનતા નથી હોતી, ત્યારે ટોટલી આઈડેન્ટિફિકેશન. ત્યારે યોગી સભાનતાપૂર્વક શરીરની સાથે રહે છે. તો પહેલું આવે છે યમ. યમનો અર્થ રિલેશનશીપ. રિલેશનશીપની અંદર જે એટેન્શનની ઉર્જા છે એને ડાયરેક્ટ કરવી. કઈ રીતે એને ડાયરેક્ટ કરવી, કઈ રીતે એને દિશા સૂચવવા કે જેથી કરીને અશુદ્ધિ ન આવે અને જ્ઞાન દીપ્તિ. જ્ઞાન દીપ્તિ એટલે જાગૃતિ આવે અને વિવેક આવે. તો પહેલું જે વિવેકનું પ્રગટીકરણ થાય છે એ સંસારની સાથે સંબંધ થાય છે. અને જ્યાં સુધી સંસાર સાથેના સંબંધોની અંદર ક્લેરિટી, અંદર જ્ઞાન અને વિવેક નહીં પ્રગટે ત્યાં સુધી ધ્યાનની ગહેરાઈમાં ઉતરી નહીં શકે. આ પહેલું પગથિયું છે. એટલે રિલેશનશીપ છે એની અંદર શું આપણે રિલેશનશીપમાં રહેતા હોય તો એમાં શું કરતા હોય? રિલેશનશીપમાં આપણે રહેતા હોય તો શું કરતા હોય? હે કા ડોમિનન્સ કા આપણે એના ભોગ બનતા હોય, એટલે સ્વીકારતા હોય, આપણે સાહસ ન કરી શકતા હોય. એટલે રિલેશનશીપની અંદર એક ડિપેન્ડન્સી છે, ગુલામી છે. એના ઉપર હું આધારિત થઈ જાઉં. બીજું, રિલેશનશીપનો પેલો જ કોટો નીકળે એ મને આ લાભમાં શું છે, મને આ રિલેશનથી લાભ શું છે. લાભ, પ્રોફિટ, ડિપેન્ડન્સી. બીજું, આ સંબંધોને રાખવા દ્વારા મને કેટલા પ્રોબ્લેમ આવશે. જે આ સંબંધો હું મને કે કોઈ પણ પ્રકારના સંબંધો બાંધું છું તો એના દ્વારા પ્રોબ્લેમો કેટલા આવશે. પ્રોબ્લેમો એ આવશે કે એનો નેચર અને મારો નેચર બે અલગ અલગ છે. એનું વિચારવું, મારું વિચારવું અલગ અલગ છે. એનો ભાવ, મારો ભાવ અલગ અલગ છે. હવે આ રિલેશનની અંદર તમે ગયા એટલે સંઘર્ષ નામની વસ્તુ તો પ્રગટ થવાની જ છે. તો આ સંઘર્ષ કેવી રીતે પ્રગટ ન, એટલે આ સંઘર્ષો કેવી રીતે ન થાય એનું જે વિજ્ઞાન,
એટલે જો તમે તમારા સ્વરની અંદર ન આવો, તમે ઇન્ડિપેન્ડન્ટ ન બનો, તમને કોઈ પણ સ્વાર્થ આધારિત જ બધા રિલેશનશીપ રાખો, તો એની અંદર કોઈ શક્યતા નથી શુદ્ધિની શક્યતા ક્યાં છે? તમે ઇન્ડિપેન્ડન્ટ બનો એટલે તમે તમારો આનંદ ઈચ્છો છો, તમારા પ્રેમનું પ્રાગટ્ય ઈચ્છો છો તમારા પોતાના, અને બીજા વ્યવહારના જે સંબંધો છે એની હારે કેવી રીતે રિલેશનશીપો બેસ્ટ રહીએ એના માટેની તમારી અંદર જે તમારી જાગૃતિ છે, તમારું દ્રષ્ટાપણું છે, એને લીધે એ વિવેક રહીએ. તો એને લીધે જે અશુદ્ધિ, જે વ્યવહાર, આપણે રિલેશનશીપની અશુદ્ધિ છે ને, એ એમ દૂર થઈ શકે એમ. ત્યારે આપણને તો લગભગ ધ્યાનમાં ઉતરવા માંગતા હોય છે એને યમ નિયમ અને આસનનો થોડો ખ્યાલ રાખે. બાકી યમ નિયમ તો ટેકન કરો, કારણ કે એ તો જાણે કરી ચૂક્યા છે. યમ નિયમની તો શું જરૂર છે? બીજા આસન અને પ્રાણાયામ છે. એટલે આની અંદર યમ નિયમ મુખ્ય છે, આસન ગૌણ છે એક સેન્સથી. યમ નિયમને તમે બરાબર સમજશો ને તો આસન યથાર્થ થશે. યમ નિયમને બરાબર નહીં સમજો તો આસન તો ખાલી સ્થૂલ જ્યાં આસનો હશે એ સ્થૂલ આસનો છે એમ. આસનનો અર્થ એવો છે કે જે જગ્યાએ તમે છો એ જગ્યાએ રહેવું એ આસન. જે જગ્યાએ શરીર છે એ જગ્યાએ તમે રહ્યો એટલે આસન થઈ ગયું એમ. કુદરત એનું કામ કરે છે, સાયન્સ તો સાયન્સની રીતે કામ કરે છે. એટલે જેવા આપણે ધ્યાનમાં બેસીએ છીએ તો ઘરવાળી કંઈક કીધું, મેળા ટોણા માર્યા તો ધ્યાનમાં આવ્યા, કામ ધંધાની અંદર કંઈક તકલીફ ઊભી થઈ, નોકર ચાકરનું કંઈક અશુદ્ધિ દેખાડે છે, મગજની અંદર આટલા બધા વિચારો ચાલે છે અને હૃદયની અંદર આટલા બધા વિકારો ઉઠે છે. મગજમાં ચાલતા વિચારો અને હૃદયમાં ઉઠતા વિકારો એ બંને અશુદ્ધિ છે. અને અશુદ્ધિનું કારણ છે કે આપણી એટેન્શનની ઉર્જા છે, એ ઉર્જા વિચારો અને વિકારો શું છે? વિખેર થઈ જાય છે. ક્યાં વિચારો અને વિકારોમાં શું કીધું એને? હૃદયમાં વિકારો. વિકારો કેમ કીધા એને? કારણ કે એનું આપણું સેલ્ફ હોય એટલે ઓલાનો તો વિનાશનો ભાવ અંદર આવશે, કે એનું અહિત હોય ને. એટલે ઇમોશન જ્યારે જોડાય ને ત્યારે નેગેટિવિટી આવે ને, એ પ્રોબ્લેમ છે, એ વિકાર છે. ઓલા વિચાર છે, આ વિકાર છે એમ કહેવા માંગે. અને વેદ વિખેર થઈ જવાનું કારણ છે કે બોજ નથી. એટલે ધોળિયાનું પાણી ક્યાં ચાલ્યું જાય છે ખબર નથી. એટલે પત્ની સાથેનો કેમ વ્યવહાર કરવો, પતિ સાથેનો કેમ વ્યવહાર કરવો, બાળ બચ્ચા સાથેનો કેમ કરવો, નોકર ચાકર સાથે કેમ કરવો, સંસારની અંદર અતિથિઓ આવે છે, મહેમાનો આવે છે, બધા આવે છે, તો એ બધાની સાથે રિલેશનશીપ તો થવાનું છે. તો આ જે રિલેશનશીપ છે એટલું જ નહીં પણ વસ્તુઓની સાથે પણ. ઘર છે તો ઘરની અંદર ફર્નિચર આવશે, કપડા લેતા આવશે, પુસ્તકો આવશે, થિંકિંગ સેન્ટરની સામગ્રી આવશે, ઇમોશન સેન્ટરની સામગ્રી આવશે, ઈસ્ટિંગ સેન્ટરની આવશે, મૂવિંગ સેન્ટરની આવશે અને સેક્સ સેન્ટરની આવશે. દરેક સેન્ટર્સની સામગ્રી આવશે, વસ્તુઓ આવશે. અને વસ્તુઓ સાથે આપણું જે ચેતના છે, રિલેશનશીપ આવશે, સંબંધ આવશે. અને સંબંધ કેમ રાખવો, કેટલો રાખવો, એનું આપણે જ્ઞાન નથી. એટલે તો આપણે કહીએ છીએ કે રસોડામાં પડેલું નસોતું હોય એ આપણો જીવ બાળી જાય. શું કીધું હમણાં? એની આની પહેલા કેટલો સંબંધ રાખવો, કઈ જગ્યાએ કીધું કે ઇમોશન સેન્ટર, હા, પછી એક સેક્સ સેન્ટર, પછી એક થિંકિંગ સેન્ટર. થિંકિંગ સેન્ટર. એટલે આપણે વસ્તુ સાથેનો સંબંધ એને કીધો ને, એ વસ્તુ સાથેનો સંબંધમાં આ બધા સેન્ટરો આવી જાય. ભાવની, સેક્સની બધી વસ્તુ એની અંદર સમાવિષ્ટ થઈ જાય.
હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિવેક છે. વસોટા સાથે કેટલો સંબંધ રાખવો એનો આપણી આગળ વિવેકનું છે અને ધ્યાનની ગહેરાઈમાં ઉતરવું છે. જીવ બળે છે એની કેટલી કિંમત છે, કેટલું મૂલ્ય છે એને ખબર નથી. વિવેકનો અર્થ જ સારા સારો વિવેકનો અર્થ કે કઈ વસ્તુઓ કિંમતી છે. ડિફરન્સ બિટવીન વેલ્યુ એન્ડ પ્રાઇસ. વેલ્યુ એન્ડ પ્રાઇસ. વિવેક નથી. આપણે વેલ્યુએબલ વસ્તુ છે. વેલ્યુ અને પ્રાઇસ ની અંદર શું ફરક છે? વેલ્યુ સાયકોલોજીકલ છે ને પ્રાઇસ છે ફિઝિકલ. હા, ફિઝિકલ છે. સાચી વાત છે. વેલ્યુ તો આપણે આપી છે, આપણે જે પ્રકારે વેલ્યુ આપતા હોય એટલે આપણા માટે પ્રાઇઝ વેલ્યુ છે. અને આપણી શાંતિ છે એની કોઈ વેલ્યુ નથી. શાંતિ, આનંદ, પ્રેમ એની કોઈ વેલ્યુ નથી. એટલે આપણી વેલ્યુ ખોટી જગ્યાએ છે. એ વેલ્યુ કરવા દ્વારા તમારી અશાંતિ દૂર ન થાય, તમારી અંદર પ્રેમ પ્રગટ ન થાય, તમારી અંદર આનંદ પ્રગટ ન થાય, એ ટાઈપની વસ્તુ. જે મૂલ્યવાન વસ્તુ છે એ છે આપણું એટેન્શન, આપણી સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ ઓબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. એ બધી મૂલ્યવાન વસ્તુ છે. ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ સમજી ગયા ને? માણસે કિંમત નક્કી કરી છે. ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ ખબર? સબ્જેક્ટિવ નું તો આપણે કીધું. શું કીધું સબ્જેક્ટિવ એટલે? કે જ્યારે આપણે એન્ટ્રી થાય છે હજી કોન્શિયસનેસના લેવલમાં, એ હજી સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ એનાથી આગળ ના. એટલે સબ્જેક્ટિવ ની અંદર તમારું દ્રષ્ટાપણું પ્રગટ થાય, તમારી હાજરી પ્રગટ થાય, પ્રેઝન્ટ મોમેન્ટ થાય, અવેરનેસ દાખલ થાય, આત્મતત્વ પ્રગટ થાય, એ બધું સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ. અને ફરી બરાબર સમજી લો, સબ્જેક્ટિવ સ્ટેટનો અર્થ એમ છે તમારું હોવું હવે રિયલ જે દ્રષ્ટાપણું છે, તમારી જે પ્રેઝન્ટ મોમેન્ટ છે, અવેરનેસ છે, એનું પ્રાગટ્ય થવું, એ સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. હીરાની કિંમત મોટી, યુરેનિયમની કિંમત હીરાની. પણ કિંમતી વસ્તુ ગમે તેની કિંમતી હોય, પણ એની માટે જીવ જયારે બાળીએ છીએ ત્યારે આપણી તો વિવેક તૂટી જાય છે, ત્યારે તો જીવ બને છે. એટલે જેની અંદર જયારે વિવેક પ્રગટવાની શરૂઆત થાય છે ત્યારે રિલેશનશીપમાં પહેલું કામ એ આવે કે એનો જીવ પ્રગટતો સારો. જીવ જ્યાં સુધી બળે છે ત્યાં સુધી સમજવું કે વિવેક નથી થાય. એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી કહેવાય આને. મારી અગર હીરો હોય, મારી અગર કરોડો રૂપિયા હોય, પણ મને મારી સાથે જીવતા ના આવડતું હોય, મારી આજુબાજુના લોકો સાથે જીવતા ના આવડતું હોય, આ બધું હોય ખરું, પણ જીવવાની કળા એના દ્વારા ના આવે, ફિઝિકલ વસ્તુ દ્વારા ના આવે. કોઈ વસ્તુ મારી અગર રૂપિયા પડ્યા છે ને તમને માનો કે કોરોનાનો ભય કે બીજી કોઈ વસ્તુનો ભય લાગી ગયો, તો એ ભયને પૈસા, હીરા, મોતી, મિનિસ્ટર પણ તમારું હોય એ કાઢી આવી ના? એટલે સાચી રીતે કાઢી આવી. એટલે ક્વોન્ટિટી આપણી આગળ છે પણ ક્વોલિટી નથી. પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, એ ક્વોલિટી છે. અને ઓલી વસ્તુ તો ક્વોન્ટિટી છે, મેટર છે, પદાર્થ છે. અને મેટર ને પદાર્થ છે એ આપણી સાયકોલોજીમાં રાગ, દ્વેષ, ભય, ઘૃણા હોય એને કેવી રીતે કાઢી શકે? અને આપણી આગળ વેલ્યુ એની જ છે, આની નથી, સમજની નથી. ભલે હું કોન્ફ્લિક્ટમાં હોઉં, ભલે વાંધો નહીં, પણ પૈસો, પ્રતિષ્ઠા હોવું જોઈએ, એમ કહેવા માંગે. કારણ કે એને એટલી ખબર છે કે ઇલેક્ટ્રિક નું મીટર બળે છે તો તરત બંધ કરી આપે, અને બિલ વધારે આવે તો જીવ બળે. ગેસ ચાલ્યો જતો હોય એને કોકે જરા વધારે કરી નાખ્યું હોય, દૂધ ઉભરાઈ ગયું હોય, તો આપણે તો જીવ બાળવાને 1000 કારણ છે. સવારથી સાંજ સુધી જીવ બાળ્યા કરીએ અને પછી સવારના ઉઠીને કે સક્રિય ધ્યાનમાં જવું છે. તો થાય છે કે જીવ બાળવાથી અને આપણો જીવ બળે છે ને
એ બેહોશીને કારણે એમાંથી મસ ઊભી થાય છે. મતલબ ઘણા દીવા જયારે બળે ને તો શુદ્ધ પ્રકાશ હોય, મસ ઊભી ન થાય. આપણો જીવ બળે ત્યારે મસ ભેગી થાય અને પછી સવારના સક્રિય ધ્યાન મસ થોડું સાફ કરવું જોઈએ. અને કારણ આ છે, રસોડામાં કંઈક થયું, આશ્રમમાં કંઈક વ્યવસ્થામાં થઈ ગયું, કોમ્યુનમાં કંઈક થઈ ગયું, કે ઘર સંસારમાં કંઈક થઈ ગયું, કંઈક થયું તો તરત જીવ બળી ગયું. વિવેક નથી. એટલે પહેલા તો સંબંધમાં વિવેક પ્રગટે છે. આ વિવેક અખ્યાત છે. વિવેક ધીરે ધીરે પ્રગટતો આવે છે. અને વિવેક પ્રગટતો આવે છે એનું પેલું રિઝલ્ટ એ આવે છે કે નેગેટિવ ઇમોશન્સ, જે વિકારો છે અને જે વિચારો છે, પણ વિકારો અને વિચારો તો એટલા બધા છે કે ઓછા થતા વાર લાગે છે. કારણ કે કચરો ઘણો બધો ભેગો થયો છે. અને પાછું એવું છે કે થોડુંક સાફસૂફ કરીએ છીએ એના કરતા વધારે પડી જાય છે. એટલે બે ધ્યાન રાખવું પડે છે કે સાફસૂફ કરતા જઈએ અને રોજિંદો વ્યવહાર તો છે જ, તો વ્યવહારમાં નવા વિકારો ઉભા ન થાય કે નવા વિચારો ઉભા ન થાય એનું બોધ. નહીં તો આપણે એમ થાય કે હતા ત્યાં નથી, હતા ત્યાં ત્યાં, એવું જે થાય છે. તો યમનો અર્થ છે કે આપણી ઉર્જા છે એને એક બાજુ ડાયરેક્ટ કરી, એક બાજુ મેં એને દિશા સૂચન આપી. ધોળિયાનું પાણી છે કે જ્યાં ત્યાં વેડફાઈ જતું હતું એને એક દિશા તરફ વેડફાઈ દીધું. હવે જે એટેન્શનની ઉર્જા છે એ ધીરે 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 વ્યવસ્થિત બની ગઈ. તો પહેલું જે છે યમ એટલે વસ્તુઓ સાથેનો વ્યવહાર અને વ્યક્તિ સાથે. તો ધ્યાનમાં જ્યારે બેસીએ ત્યારે વસ્તુ નજરમાં આવે કે વ્યક્તિ નજરમાં આવે છે તરત જોજો. બેઠા છે અને એમ થઈ જાય. શું કીધું? એટલે ઈ કોની હારે સંબંધિત કર્યું એને? એને સંબંધ કોની હારે જોડ્યો એનો? આનો નેગેટિવ સંબંધ કોની હારે જોડ્યો? યમ સાથે જોડ્યો. યમ છે એ વસ્તુ સાથે અને વ્યક્તિ સાથેનો રિલેશન છે, એ હરખો કરવાનું કામ કરે છે. એ યમ છે. બરાબર, પોઈન્ટ નોંધાઈ ગયો. યમનું કામ શું છે? વસ્તુ સાથે અને વ્યક્તિ સાથેનો રિલેશન બરાબર કરવો. ચાની તપેલી મૂકી છે કે થઈ જાય કે ચોપડામાં હવાલો નાખવો બાકી છે. આ વસ્તુ સાથેનું રિલેશનશીપ છે એ જ્યાં સુધી એ બાકી હશે ત્યાં સુધી આપણે ઊંડા ઉતરવા નહીં દે. વૃત્તિનો નિરોધ નહીં થાય, કારણ કે વૃત્તિ ક્યાં ચોટેલી હોય છે. અને કાં વ્યક્તિ સાથેનો હોય, સવારના કોકે કંઈ કહી દીધું, કમેન્ટ કહી દીધા, અથવા સવારના ક્યાંક નજર મળી ગઈ, ગમે તે રીતે કાં રાગ હોય ને કાં દ્વેષ હોય, ક્લેશ તો ચાલુ છે. એટલે ક્લેશને કારણે ઉઠતી વૃત્તિઓ છે એ ક્યાંક ને ક્યાંક ભજકા કરતી હોય. એ ક્યાંક ફાઇલ રાખવાનું કીધું આપણા ઘરમાં, અને ફાઇલને એવી જગ્યાએ મૂકી દીધી પછી જડે જ નહીં. તો એ રિલેશન છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ જેટલું તમે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે વ્યવહારની અંદર તમે જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યવસ્થિત મૂકતા હશો તો તમારી યાદીમાં વ્યવસ્થિત થઈ જશે કે આ જગ્યાએ મૂક્યું છે, તો એનો સંઘર્ષ નહીં થાય એમ. તો જસ્ટ બી અવેર. ધ્યાનમાં બેસતા પેલા અંદર બધું સાફ છે, અને સાફ ન હોય તો અશુદ્ધિનો ક્ષય કરી નાખો. રિલેશનશીપને સુધારી નાખો. આ રિલેશનશીપને સુધારવું અને ઉર્જાને ડાયરેક્ટ કરવી એનું નામ છે. એનું નામ યમ. વ્યવહારના અને વસ્તુ સાથેનો સંબંધ સુધારી લેવો એટલે પહેલું કામ પતંજલિ કહી શકે. પછી આવે છે નિયમ. નિયમ છે હવે એક દિશામાં ઉર્જા તો વાળી, ધોળિયામાં તો કીધું, પણ હવે ક્યારામાં જવા દેવું છે, પાણી ક્યાં જવા દેવું છે.
તો જોડિયામાં વાર દીધું એટલે કામ નથી થતું થોડુંક પછી. તો હવે નિયમ છે એટલે જે ઉર્જા છે એને અમુક સ્થાનની અંદર કેન્દ્રિત કરવી, એનું નામ નિયમ. અમુક દિશામાં વાળવી. હવે આપણે આ જે સંબંધો બધા સુધાર્યા છે, તો સંબંધો સુધાર્યા છે શું કરવા? કે આપણે રિલેટિવ સ્ટેટમાંથી સબ્જેક્ટિવ સ્ટેટમાં જવું છે. આપણે હવે સંસારિક રિલેટિવ માંથી સબ્જેક્ટિવ એટલે જે સંબંધ છે, સંબંધો બધા જે એની સાથે બધા વ્યવસ્થિત થઈ ગયા, એના ઉપરથી પછી સબ્જેક્ટ એટલે કોઈ વિષય ઉપર જાય. ના એટલે રિલેટિવ શું છે? Relative state એ કે એટલે boss વર્તમાન હોય તો ક્ષણ. એની ના, boss આવે તો એની સામે employee બને. તમે જે વ્યક્તિઓ સાથેના સંબંધમાં આવો ને ત્યારે જે પ્રકારના ઈગો બાર પર્સોના બહાર પડતા હોય ને, પતિ પત્ની બાળક બોસ, જે આપણે અંદર બહાર પડતા હોય એ રિલેટિવ. બધી વસ્તુ આ દુનિયાદારી વ્યવહારિક જેટલી વસ્તુ છે એ રિલેટિવ છે. પૈસા પ્રતિષ્ઠા બધી વસ્તુ રિલેટિવ છે. રિલેટિવમાંથી સબ્જેક્ટિવનો અર્થ એવો છે કે રિલેટિવની અંદર તમે જે રોલ અત્યારે કરો છો એ રોલ તમે નથી. તમે બાપ નથી, તમે દીકરા નથી, તમે ઓફિસર નથી. એટલે આ એક વ્યવહારિક રીતે આર્ટિફિશિયલ રીતે ઊભું કરેલું એક માળખું હોય. રમત માટે જે માળખા ઊભા થતા હોય એવું માળખું છે. એ માળખાને આપણે સત્ય માની છે. એટલે રિલેટિવ સ્ટેટ ફરીથી તમે ભૂલી ન જાઓ. રિલેટિવ સ્ટેટ એ જાગૃતિની અવસ્થા છે કે જેમાં તમે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ કોન્શિયસનેસ તરફ ગતિ કરો છો. રિલેટિવ એટલે તમને જે રોલ આપવામાં આવ્યો છે અત્યારે, જે રોલ તમે જે હોય ત્યાં, શિક્ષક તરીકેનો રોલ, પતિ તરીકેનો રોલ, દીકરા તરીકેનો રોલ, મિત્ર તરીકેનો રોલ, બધા જે રોલ તમને આપવામાં, એ રિલેટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ છે. હવે આ રિલેટિવ સ્ટેટને ભલે રહ્યું, પણ એ રિલેટિવ સ્ટેટની અંદર તમે જે છો, તમે કોણ છો, તો તમારું હોવું પ્રેઝન્ટ મોમેન્ટ છે, તમારું હોવું અવેરનેસ છે, તમારું હોવું કોન્શિયસનેસ છે. એ સમજવું, એનું પ્રેક્ટિકલ કરવું, પ્રતિક્ષણે પ્રેક્ટિકલ કરવું, ત્યાંથી સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ આવે. એમાં કોન્શિયસનેસ ક્યાં જાગૃતિ છે જ નહીં. હું બાપ થઈ જાઉં છું, હું પતિ થઈ જાઉં છું, હું ઓફિસર થઈ જાઉં છું, હું મિનિસ્ટર થઈ જાઉં છું તો નહીં. હું બેહોશીની અવસ્થા છે. રિલેટિવ સ્ટેટ છે એ બેહોશીની અવસ્થા છે. જે હું નથી હું બની જાઉં છું. બરાબર સમજી લ્યો. આજ તો રિલેટિવ અને સબ્જેક્ટિવ સ્ટેટ ફરીથી તમે બોલો એટલે તમને યાદ રહે. રિલેટિવ અને સબ્જેક્ટિવ સ્ટેટ. હા, એટલે સબ્જેક્ટિવ એટલે શું? સબ્જેક્ટિવ એટલે દ્રષ્ટા, જે આપણે દ્રષ્ટા પ્રગટ થવાનું ચાલે. એટલે તમે બાકી ખરા. એટલે રિલેટિવ સ્ટેટ ઓફ સબ્જેક્ટિવ. ના, રિલેટિવ સ્ટેટ હું પૂછું છું. રિલેટિવ સ્ટેટ એટલે હું ટીચર છું, હું એક દીકરો છું, હું એક પિતા છું, અને કોઈ જગ્યાએ કંઈક ટ્રસ્ટી છું, અને ક્યાંક કોઈ બ્રધર છું કે, તો એ હું પોતે રિલેટિવ સ્ટેટમાં છું. હા, કોઈ આવે છે એની અપેક્ષામાં તમે ઈ છો એ છે. જે તમારી સામે આવે. હવે એ રિલેટિવ સ્ટેટની અંદર તમે જે છો એ બનાવટી છો, તમે એ નથી. તમે પ્રેઝન્ટ મોમેન્ટ છો, તમે અવેરનેસ છો, તમે કોન્શિયસનેસ છો. ઈ સબ્જેક્ટિવ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ. હવે કોઈ ભૂલ ન કરે. જીવ ભટકી ગયો તો હવે મારો જીવ મારે ઘેરે પાછો મળે છે. હવે હું મારા પોતાના સમાવા જાઉં છું, હું મારી જાતને ઓળખું છું. અત્યાર સુધી હું ભટકો, પછી મારી જાતને ઓળખું છું, એ પછી પરમાત્માને ઓળખશું. યમની વ્યાખ્યા શું આપી? આજુબાજુના વ્યક્તિ વસ્તુઓ પ્રત્યેની Relationship. યમ છે. બરાબર યાદ રાખો ફરીથી. વ્યક્તિ અને વસ્તુ સાથેના રિલેશનો સુધારવા. Price અને value for the other.
એ પરમાત્માને ઓળખી શકે. જીવ છે એ આત્માને ઓળખી શકે. પણ જીવ સીધો પરમાત્માને ઓળખવા જાય તો ઓળખી નહીં શકે. એ કાલ્પનિક પરમાત્મા ઉભો કરી દેશે. કારણ કે જીવની આગળ જે એટલે જીવ પેલા આત્માને જાણે પછી પરમાત્માને જાણશે, એટલે શું? જીવ પરમાત્માને જાણવા જશે તો ભ્રમણા થશે. જીવ આત્માને જાણે, આત્મા પરમાત્માને જાણે. ના, એટલે ઈ તો તમે વ્યાખ્યા કરી દીધી, પણ એના દ્વારા શું અન્ડરસ્ટેન્ડ થવાનું છે? જીવાત્મા એટલે શું એની વ્યાખ્યા આપી છે જીવાત્માની, સિમ્પલ. રિયલ સેલ્ફ જે ભૂલી ગયા છે, બીજું કંઈક બની બેઠા છે. જીવાત્મા એટલે વિચારો સાથે જે તાદાત્મ્ય કર્યું છે એ જીવાત્મા. આ સિમ્પલ વ્યાખ્યા છે. વિચારો સાથે તાદાત્મ્યમાં જીવે છે એ જીવાત્મા છે. એટલે હવે એને શું કરવું જોઈએ? જેની સાથે તાદાત્મ્ય કર્યું હોય એ છોડવાનું હોય. એટલે તાદાત્મ્ય છોડવાની જે પ્રક્રિયા કરે છે એમાં દ્રષ્ટૃત્વ આવે છે, અને દ્રષ્ટૃત્વ દ્વારા એ પોતાના કન્ડિશનને તોડતો જાય છે, અને એક સમય એવો આવે છે કે આ કન્ડિશન તૂટી ગયા પછી આત્માનો બોધ થઈ જાય છે. આત્મા એટલે દ્રષ્ટા. દ્રષ્ટા ભાન સ્વરૂપ છે એવો બોધ થાય છે, એ આત્મ સાક્ષાત્કાર છે. હવે પછીનું જે સ્ટેપ છે એવું સ્ટેપ છે કે દ્રશ્યની અંદર દ્રષ્ટા છે એવી અનુભૂતિ છે, એ પરમાત્માનો બોધ છે. પેલા આત્માનો બોધ આવ્યો, પેલા આત્માનો બોધ હોય હું દ્રષ્ટા છું, અને આ દ્રષ્ટાપણાએ દ્રશ્ય જે આપણને બાંધતું હતું એનું વિઘટન કરી નાખ્યું, એનું વિસર્જન કરી નાખ્યું. અને દ્રશ્યનું વિસર્જન કરી નાખ્યું એટલે દ્રષ્ટા એકલો રહી ગયો, અને દ્રષ્ટા એકલો રહી ગયો એટલે એ દ્રષ્ટાનો આપણને બોધ થયો, એ આત્મ સાક્ષાત્કાર થયો. હવે દ્રષ્ટાને બરાબર જાણી લીધો, પણ દ્રશ્યમાં દ્રષ્ટા છે એની ખબર નહોતી. દ્રશ્યમાં દ્રષ્ટા છે એવી પ્રતીતિ પછીના અવસ્થામાં થશે ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર. એટલે પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. પરમાત્મા વ્યાપક તત્વ છે. પરમાત્માનો અર્થ બધી જગ્યાએ વ્યાપ્ત છે. દ્રષ્ટા છે એ અંતઃકરણની ઉપાધિ એ દ્રષ્ટા છે. અંતઃકરણની ઉપાધિ છે એના દ્રષ્ટા છે. હવે અંતઃકરણની ઉપાધિને છોડે છે અને એ વ્યાપક થાય છે, એ પરમાત્મા છે. બસ આટલી વસ્તુ એની અંદર છે. પ્રોજેક્શન છે. સમજાણું કે હજી તો જીવ તમે જાગવો જોઈએ. બરાબર? જીવ જાગે તો જાગેલો જીવ બરાબર સમજાય છે બધું. એમાં શું એક વખત સમજ થાય ને જાવી ન જોઈએ પછી. પરમાત્માનો સાક્ષાત્કાર એટલે કોઈ રામ, કૃષ્ણ, શિવ એ બધાના સાક્ષાત્કારો એ નથી. એના સાક્ષાત્કાર એ ભગવાનનો સાક્ષાત્કાર નથી. કણ કણની અંદર પોતે છે એવો સાક્ષાત્કાર છે એ ભગવાનનો સાક્ષાત્કાર. ઓલા ભગવાન છે એ કાલ્પનિક ભગવાન છે. કાલ્પનિક તમને બહુ દુઃખ થતું હોય તો તમે જે જગ્યાએ છો એ જગ્યાથી તમે માનો કે એક ભગવાન છે, તમે એને રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો. હવે તમે એને પ્રેમ કરો છો, રિયલ સેન્સમાં પ્રેમ કરો છો, તો સામે જે ભગવાનને તમે પ્રેમ કરતા જાઓ તો પ્રેમ એટલો બધો વધી જાય કે સામેથી શિવ નીકળી જાય, રામ નીકળી જાય, કૃષ્ણ નીકળી જાય, આ બાજુથી પ્રેમ કરનારો નીકળી જાય ને પ્રેમ રહી જાય ને એ ભગવાન. એટલે આપણે જે ભગવાનનો સાક્ષાત્કાર કહીએ છીએ એ નહીં. આ ભગવાન એટલે તમે રામનો થયો, કૃષ્ણનો થયો કે કોઈ પણ નો થયો, એ સાક્ષાત્કાર આમ આર્ટિફિશિયલ સાક્ષાત્કાર કહેવાય. એટલે પ્રહલાદ છે એ ઓલા નરસિંહ ભગવાનના ખોડામાં બેઠો છે અને બોલે છે કે મને આ સંસાર બહુ તાપ લાગે. તમે વિચાર કરો, સાકાર ભગવાનના ખોડામાં બેઠેલો પ્રહલાદ છે અને એ એમ કે છે મને આ સંસારનો તાપ લાગે છે. તો એનો અર્થ એમ છે કે સાકાર વસ્તુ છે એ તાપને દૂર નથી કરી શકતા. સમજાય છે હજી? નો સમજાતું હોય તો ના. એટલે તમને ક્લિયર જેટલી ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ થાય ને, આપણે કઈ આગળ જવું નથી. તમને
ખાલી એક પોઈન્ટ સમજાઈ જાય તો ઘણું થઈ જાય એમ.